અંત સમયમાં જે ભાગવતને સાંભળી લે એને તો સ્વયં ભગવાન લેવા આવે છે. અને એમાં પણ જ્યારે આટલા ભૂદેવો, વિદ્વાન ભૂદેવો બિરાજમાન છે, ભાગવતજીના પારાયણ કરી રહ્યા છે, તો આ સ્થળ હવે કોઈ હોલ નથી રહ્યો, આ તીર્થ છે 7 દિવસ માટે. અહીંયા આવીને કેવલ બેસશો ને તો પણ બેઠા બેઠા પણ તમે પવિત્ર થઈ જશો. આ શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં ભાગવત બિરાજે ત્યાં સકલ તીર્થોનો વાસ થઈ જાય. આ એક સત્કર્મથી સકલ સત્કર્મો સિદ્ધ થઈ જાય. પેલો કહેતા ને કે પેલી કન્યા એકવાર એના પિતાને કહેવા લાગી, પપ્પા મને સાસુ લાવી આપો ને. આ રીતે બેટા સાસુ ક્યાંથી આવે? અચ્છા તો એમ કરો ને મને સસરા લાવી આપો. અરે બેટા સસરા ક્યાં? અચ્છા તો મને નણંદ લાવી આપો. અચ્છા મને જેઠાણી લાવી આપો. ત્યારે પપ્પાએ કહ્યું, બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ એક ભાગવત સાંભળી લો, બાકી બધા પુણ્યો તો એની પાછળ પાછળ તમારા ઘર સુધી આવી જશે. કારણ કે બેસીને સાંભળો છો, અહીંયા તમે પવિત્ર થાય છે તમારું કુળ, તમારું ઘર, તમારું કુટુંબ. કારણ કે એક જીવ જ્યારે ભાગવતને શ્રવણ કરે છે ને ત્યારે પોતાના 7 પૂર્વજો અને 7 આવતી પેઢીઓને પવિત્ર કરી દે છે, એમને તારી દે છે. એવું પવિત્ર પ્રભાવ આ ભાગવતનું કર્મ નથી, એનો પ્રભાવ છે કે આમાં બિરાજેલા સાક્ષાત હરિ, એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એવા બ્રહ્મ આનંદ રૂપ ધારણ કરી. જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન નિશ્ચિત હોય. પ્રભુનું એ અભય વચન છે, ભક્તિ સૂત્રોપનદ્ધ, ભક્તિના સૂત્રથી બંધાઈ પરમાત્મા જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં પધારે છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર यथा सुतवत्सला. स्कंद पुराण कहता है भगवान जब जीव कथा सुनने जाता है तो उसके पीछे पीछे जैसे गाय अपने बछड़ों को प्यार करती, दुलार करती, उसको चाटती हुई उसके पीछे पीछे जाती है, वैसे ही हमारे ठाकुर जी आपके पीछे पीछे आकर आपकी गोद में बैठकर कथा सुनते हैं. ऐसा महात्म्य भागवत का है. ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત. ભગવાનને જોવા બહુ સહેલા છે, પણ ભગવાનને સમજવા બહુ કઠિન છે. અને ભગવાનને સમજશો નહીં ને તો મળેલા ભગવાન પણ આનંદ નહીં આપી શકે. યુવાનો માટે ખાસ કહીશ, આ 7 દિવસ એક મોકો મળ્યો છે. સંસારને અનેક પ્રકારથી આપણે અનુભવ્યો છે, 7 દિવસ ભગવાનનો અનુભવ કરવાનો છે. આના એક એક શબ્દમાં સ્વયં શ્રીનાથજી બાબા બિરાજમાન છે. તમે કાંઈ નહીં કરો, ખાલી બેસશો, સાંભળશો ને તો એ ભગવાન કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને પવિત્ર કરી દેશે. તમને ભગવાનમાં ક્યારે પ્રેમ થઈ જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો જ્યારે ભાગવત સપ્તાહ શરૂ થાય ને ત્યારે પહેલા જ દિવસે કહું કે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આ જ ચહેરો જુદો હશે, 7મા દિવસે આ જ આંખો જુદી હશે, 7મા દિવસે આ જ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે પોતે જ એના ઉદાહરણ બની જશો. એટલે મારે સમજાવવું નહીં પડે કે ભાગવતમાં ભગવાન છે. તમારો આ અનુભવ બની જશે કે જાણે ભગવાને હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો હોય ને એવી શીતળતા અને શાંતિનો તમને અનુભવ થશે. તમે પોતે જ અનુભવ કરશો, માનો ઠાકોરજીએ મને ગોદમાં લઈ લીધો છે. એક નાનકડું બાળક જેમ માની ગોદમાં આવીને કેવી શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરે, એમ જ ભાગવત રૂપી ભગવાનની ગોદમાં બેસી તમને એવો જ અનુભવ થશે. અને એટલે જો ને ક્યાંય જેને ઊંઘ ના આવતી હોય ને કથામાં બહુ સારી આવી જાય, કારણ અહીંયા તો શાંતિ છે. ભાગવત પરમ શાંતિનો અનુભવ કરાવે છે. એવી આ દિવ્ય ભાગવત કથા છે. અને અહીંયા સુઈ જવું હોય તો સુવાની છું, કારણ કે સંસારમાં તમને કોઈ શાંતિથી ઊંઘવા નહીં દે. કોણ સુવા? કેટલી ચિંતાઓથી ઘેરાયેલો માણસ ગમે તેટલો મોંઘો પલંગ લાવે તોય ઊંઘ ક્યાં છે? અને અહીંયા બેઠા બેઠા ઘણા તો એવા ઊંધા પડી જાય કે આટલી સરસ ઊંઘ, સુખ. જો સારા સમયની એક નિશાની સારી નીંદ પણ છે. કારણ કે જે સારું સૂતો નથી ને એ સારું જાગી પણ શકતો નથી. આપણ નિશ્ચિત છે, જેની નિંદ્રા સારી નથી એની જાગૃતિ પણ સારી નથી હોતી. જોજો એના કર્મમાં ફેર પડી જાય. તમને કોઈ અઠવાડિયું સુવા ન દે, ગમે તેટલો સમજદાર, બુદ્ધિશાળી, સામર્થ્યવાળો વ્યક્તિ હોય, 7 દિવસ જાગેલો હોય એનું સામર્થ્ય ગાયબ થઈ જાય, એની સમજદારી જતી રહે, એ ક્રોધી થઈ જાય, એ એકાંત માંગે. જો માણસ જાગૃતિની વાત તો બધા કરે છે,
પણ નિંદ્રાનું પણ મહાત્મ્ય છે. અને કથામાં તો હું તો કહું કે આ તો ભવપાર ઉતરવાની નૌકા છે, અને નાવ આ છેડેથી પેલા કિનારે જતી હોય, સૂઈ જાવ તો એ પાર તો ઉતારે જ છે. તો અહીંયા બેસેલા વ્યક્તિ સૂઈ જાય ને તો આ ભાગવત ભગવાન પાર તો ઉતારશે જ. એવું મહાત્મ્ય કથાનું છે, એવી મહત્તા છે. અને તમે ભાગ્યશાળી, અને આપણે બધા જ, અને હું ને તમે ભક્તિ જ કરીશું ને 7 દિવસ. હું કથા ગાઈ કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો. પણ આપણા બધાના બંનેના કેન્દ્રમાં ભગવાન હશે. સંસારની વાતો સંસારીઓ જોડે ખૂબ કરી, આવો ભગવાનની વાતો ભગવદીઓ સાથે કરી. અહીંયા બેસવાનું એક જ નિમિત્ત, ભગવાન, ભગવાનની કથા. અને જ્યારે ભગવાનના થઈ ભગવાન પાસે બેસો છો ને ત્યારે ભગવાનને બહુ ગમો છે. એટલે હું તો કહું ઘણી વાર કે ઠાકોરજી પાસે એટલું માંગજો કે પ્રભુ કમથી કમ તારી પાસે બેઠો હોઉં ને એટલો સમય તારા સિવાય બીજો કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આપ. કમથી કમ તારી પાસે તારા માટે બેઠો હોઉં ત્યારે મનમાં કેવલ તું હોય એવા આશીર્વાદ આપ. આ મહત્તા ભાગવતની છે. 7 દિવસ આપણી પાસે છે, અને ભાગવત માટે 7 દિવસ બી ખૂબ ઓછા, પણ એક શ્લોક પણ ઘણો છે. ભાગવતની મહત્તા એ જ છે, અને વિશેષતા એ છે, સાંભળો એટલું ઓછું અને અડધો શ્લોક સાંભળી લો ને તો એ તમારા ઉદ્ધાર માટે પૂરતું છે. શ્લોકાર્ધમ શ્લોક પાદંબા, મહાત્માએ તો કહ્યું, અરે એક નહીં, અડધો નહીં, 5 શ્લોક પણ જો સાંભળી લો તો રાજસુ અશ્વમેધયો હો, રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળે છે. ભાગવત એક જ્ઞાન યજ્ઞ છે, અને જ્ઞાનથી પવિત્ર બીજું કાંઈ. જ્ઞાનને અગ્નિ કયો છે, આપણે એક પ્રકારનો યજ્ઞ છે. અને આ અગ્નિમાં શું હોમશું? આ જ્ઞાનાજ્ઞા કથાગ્નિમાં આપણે આપણો અહંકાર હોમી દઈશું. અને જ્યારે અહંકાર જશે વ્યક્તિપણાનો, ત્યારે ભીતરથી વ્રજભક્ત પ્રગટ થશે. કારણ જેમ જેમ યુગ બદલાયા એમ એમ ભગવાન અને અસુરો જુદા જુદા થાય. સતયુગમાં અસુરોના નામ મોટા, હિરણ્ય કશ્યપુ. પછી ત્રેતા આવ્યો તો થોડુંક નાનું નામ થયું, રાવણ 3 અક્ષરનું થઈ ગયું. પાછો દ્વાપર આવ્યો તો 2 કંસ, 2 જ અક્ષરનું નામ. પણ કલયુગ આવ્યો ત્યારે 1 અક્ષર વાળો અસુર બધાના હૃદયમાં વ્યાપી ગયો, અને એ છે હું. આ હુંકાર એવો છે ને, કારણ કે ત્યારે 1 અસુર હતો, અને એ પ્રતીક હતો બધાની આસુરી વૃત્તિનો. પૂતના મરે તો બધાની અવિદ્યા જતી રહે, ધેનુકાસુર મરે તો બધાનો દેહાધ્યાસ જતો રહે. પણ ભગવાનને થયું કે આમાં એક રાખવા જેવું નથી. કલયુગમાં બધાને પર્સનલાઇઝ બધું જોઈશે. આપણે કે મારો પર્સનલ રૂમ, મારી પર્સનલ વ્યક્તિ, મારું પર્સનલ, દરેકને પોતાનું વ્યક્તિગત જોઈએ છે. તો ભગવાન કે લે અસુર પણ તારો પર્સનલાઇઝ, તારો અહંકાર, અને બીજે ક્યાંય બહાર નહીં હોય, તારી ભીતર જ તને આપીશ. હવે તારી લડાઈ ક્યાંય બહાર કોઈની જોડે નથી, તારી લડાઈ કલયુગમાં તારી સાથે છે. તું તને જીતી શકે છે કે નહીં, એમાં જ તારું શૌર્ય છે. સ્વભાવ વિજય શૌર્યમ, 11 સ્કંદમાં ઉદ્ધવજી સાથે સંવાદ ભગવાનનો છે. અને ત્યાં કહ્યું કિમ શૌર્યમ, શૌર્ય કોને કહેવાય? ત્યારે ભગવાને કહ્યું પોતાની જાતને જીતવું ને આનાથી મોટું કોઈ શૌર્ય નથી. કારણ કે બધા આગળ જીતી જનારો માણસ રોજ પોતાની સાથે હારે છે. સંકલ્પો લઈને સૂતો વ્યક્તિ અફસોસ સાથે બીજા દિવસે સૂઈ જાય છે. કાલે આમ કરીશ, કાલે માળા શરૂ, કાલે પાઠ શરૂ. ખાસ અનુરોધ કરું બધાને, કથા 7 દિવસ ચાલે છે ને, અને જેટલા નિયમિત આવવાના છો, નથી આવવાના, પણ આ 7 દિવસ તમારા ગામમાં ભાગવતજી આવ્યા છે તો એક સંકલ્પ જરૂર કરજો, 1 માળા શ્રી કૃષ્ણ શરણમ મમની રોજ કરજો હમણાં. કારણ કે કથામાં એમ કહેવાય કંઈક સંકલ્પ લઈને કથામાં બેસવું જોઈએ, કોઈક નિયમ લઈને બેસવું જોઈએ. 1 યમનાષ્ટકના પાઠનો સંકલ્પ કરજો. બને તો એમ કહેવાય ભગવત દર્શન કરીને કથામાં જવું. રોજ હવેલીના કોઈ એક દર્શન, અથવા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ન જઈ શકો તો ત્યાં દંડવત કરીને પણ કથામાં આવજો. કથાનો આ નિયમ છે ને, ઘણા બધા સંકલ્પો બતાવ્યા છે. તમે મહાત્માની કથામાં જુઓ તો કેટલા નિયમો છે કથાના. હવે આ બધા નિયમો જો તમને કહેવા જઈશ ને તો તમને એમ થશે આ વખતે રહેવા દઈએ કથા સાંભળવા. હું તમને એમાંથી સરળ કરીને આપીશ. યજ્ઞ કેવા કેવા અહીંયા તો કહ્યું છે, ક્રોધ નહીં કરવો, લોભ નહીં કરવી, ઈર્ષા નહીં કરવી, દ્વેષ નહીં કરવો, ભૂમિ પર અનેક નિયમો, ઘણા બધા નિયમો છે.
કદાચ આ બધા નિયમો આપણે ન પાળી શકીએ, દોષો ને અપરાધો છે, ભાગવતજીએ સૌથી સહેલો ઉપાય બતાવ્યો. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવદ નામ એ સર્વ પાપોનો પ્રનાશ કરનારો છે. ભગવાનને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. એટલે બીજું કાંઈ ન થાય. 7 દિવસ ભગવદ નામ લેજો. બધા પોતપોતાની માળા આજે ગોતી લેજો અને તમારી માળા એ માળા ફેરવી, અને જેની પાસે ના હોય મારી પાસે લઈ જજો. અમે હવેલી તરફથી વ્યવસ્થા કરીશું કે એને માળા મળે અને એ માળા જપ કરે 7 દિવસ. બને તો કોશિશ કરો કે એક યમનાષ્ટકનો પાઠ કરીશ. આ ભાગવત કથા એમને નથી મળી. આ કેવલ પુરુષાર્થ અને વ્યવસ્થાનું ફળ નથી. કેવલ વ્યવસ્થાઓ કરવાથી કથા નથી થતી. આ ઠાકોરજીનો પ્રસાદ છે. ઘણીવાર આપણને થાય અમે તો ઠાકોરજીને યાદ કરીએ, પણ શું ઠાકોરજી પણ અમને યાદ કરતા હશે કોઈ દિવસ? આપણે જેમ પ્રભુને યાદ કરીએ, ઘણીવાર આપણી આંખમાં જળજળી આવી જાય કે પ્રભુનું સ્મરણ કરતા કરતા પણ આપણે એમ થાય અમે રડીએ છીએ ને પ્રભુને એમને ખબર હશે કે એમને યાદ કરીને કોઈ ભૂતલ પર રડી રહ્યું છે. અને એ યાદ કરે તો ખબર કેમ પડે? તો કે જ્યારે જ્યારે આવી કથામાં બેસવા મળે ને ત્યારે માનજો આજે ઠાકોરજીએ તમને યાદ કર્યા છે. અને એટલે જ તમે બધા સંસારના કાર્યો છોડી ભગવાન માટે અહીંયા આવીને બેઠા છે. આ સહેલું નથી. લૌકિક કાર્યો કોઈ દિવસ છોડે. તમે તમારા સંસારના ઘરના કામ હોય અને તમે ફોન કરો, એમને કહો અડધો કલાક ઓફિસેથી આવી જાવ, ઘરનું કામ છે. કોઈ આવે? કોઈ ઓફિસ છોડીને ઘર આવે? વિચાર કરો, 7 દિવસ સુધી પોતાના બધા લૌકિક કાર્ય છોડી. કારણ એનું મૂળ કારણ શું છે? ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. વિચાર કરો, ભેગું આવે એવું શું ભેગું કર્યું? આ 7 દિવસ. કારણ કે જિંદગી ભર કોઈ 60 નું થયું, કોઈ 70 નું થયું, કોઈ 50 નું થયું, કોઈ 40 નું થયું, તમે તમારા જિંદગીને ખપાવી. દુર્લભ છે, સમય પાછો નથી આવતો. તમે સુખ વૈભવ ભેગું કરવામાં તમારા જિંદગીનો ભોગ આપ્યો છે. તમે એમને આ સામર્થ્ય સુખ સગવડતાઓ નથી આવી, એટલી સસ્તી નથી. આપણે આપણી જિંદગીનો ભોગ આપ્યો છે, પણ ભેગું એવું કર્યું જે મૂકીને જવાનું. આખી જિંદગીનો ભોગ આપી ભેગું કરીને શું મૂકી જવાના? કે બસ આપણા ગયા પછી બાળકો મજા કરે. તો તમારી જિંદગી બીજાની મોજ મજાની વ્યવસ્થા કરવા માટે હતી. હું તો ઘણીવાર એટલે જ હવે કથાઓમાં કહું છું, તમારું ભેગું કરેલું તમારા પુણ્યમાં ખર્ચાય એવો પ્રયાસ કરજો. બાળકો તો એની મહેનત કરીને કમાઈ લેશે, પણ તમારો જિંદગીનો ભોગ કરી આખી જિંદગીના સમયને ખપાવી જે ભેગું કર્યું એ મૂકી એના માટે જવાનું કે લોકો ભોગો ભોગવે? ના. ઉત્તમ સમજણ આપીને જજો કે આપીને જઉં છું, સારા સત્કર્મો કરજો, કોઈ સારા કાર્યોમાં ખર્ચજો. પણ હું તો એમ કહું, તમારો જિંદગીનો સમય ખર્ચી તમે જે ભેગું કર્યું એના માટે વિચાર તો કરજો, આમાંથી ભેગું આવશે શું? તો આજ સુધી કરેલું ભેગું મૂકી જઈશું, પણ આ 7 દિવસ દરમિયાન જે ભેગું કરશો ને એ બધું જ ભેગું આવશે તમારી જોડે. છેક પરલોક સુધી ભેગું આવશે. આની એક સેકન્ડ તમારી જોડે આવવાની છે. અને એટલા માટે આ તમારા જીવનનો બહુ પ્રિશિયસ ટાઈમ છે, બહુ કિંમતી સમય છે, જે આ 7 દિવસનો ઠાકોરજીએ તમારા નામે લખ્યો છે. અને એટલા માટે આની એક સેકન્ડ ન જાય એના માટેનો પ્રયાસ કરજો. શ્રીમદ ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, એવું આ દિવ્ય ભાગવત. આને કોઈ ગ્રંથ ન માનતા, કોઈ પુસ્તક ન માનતા. શાસ્ત્રોમાં 8 પ્રકારની ભગવાનની પ્રતિમા કહી છે. એમાં લેખ્યા પણ એક પ્રતિમાનો પ્રકાર છે. શ્રીમદ ભાગવત, જો એમ કહેવાય કે ભગવાનને જ્યારે પશુ બનવાની ઈચ્છા થઈ તો એ ગાય બની ગયા. ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. ભગવાનને જ્યારે નદી બનીને વહેવાની ઈચ્છા થઈ એ યમુનાજી બની ગયા. ભગવાનને પાંખો ફેલાવી આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ એ ગરુડ બની ગયા. ભગવાનને
જ્યારે મનુષ્ય બનવાની ઈચ્છા થઈ એ મહાપ્રભુ બની ગયા. એ જ ઠાકોરજીને જ્યારે ગ્રંથ બનવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત બનીને બિરાજી ગયા. તો આ ભાગવત એ જ ભગવાનનું ગ્રંથ સ્વરૂપ છે. એટલે જેવો આદર તમે શ્રીનાથજી બાબાને આપો છો એવો જ આદર, એવો જ સ્નેહ તમારે ભાગવતજીને પણ આપવાનો. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીનાથજી અને ભાગવતજીમાં કોઈ ભેદ નથી. શ્રીનાથજી બાબા 12 અંગ વાળા છે. દ્વાદશાંગો હિ પુરુષા. વેદ એમ કહે છે એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે. તો શ્રીમદ ભાગવતને પણ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબા જેમ ડાબો હાથ ઊંચો કરી જમણો હાથ મુઠ્ઠી વાળો અંગૂઠો બહાર આમ ઉભા છે. ઘણી વાર લોકોને એમ થાય કે આ ગિરિરાજજી ધારણ કરે છે. ગિરિરાજજી ધારણનો તો એક ભાવ છે. મૂળ ભાવ એ છે શ્રીનાથજીના સ્વરૂપનો કે ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી નિકુંજના જે જીવો છે એમને શ્રીનાથજી બાબા દરવાજા પર આવી નિકુંજના ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, આવો 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 આવો. અને જ્યારે જીવ શ્રીનાથજીનું આમંત્રણ સાંભળીને આવે, ચરણોમાં પડે, ત્યારે શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે. કમર પર મુઠ્ઠી છે ને અને અંગૂઠો બહાર છે, એટલે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારા હોય એ માયાને તરી જાય છે. આ શ્રીનાથજીનો મૂળ ભાવ. તો આ ભાગવત ભગવાન પણ આ 12 સ્કંદ દ્વારા, પહેલા 2 સ્કંદ શ્રીનાથજીના 2 ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજીના બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદે હૃદય, એકાદશ સ્કંદે મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આવો, જેનાથી મારા શરણમાં આવો. ભગવાન આમંત્રણ આપી રહ્યા છે, જેને આશ્રય લીલા આપણે કહીએ છીએ. આ બધી જ ચર્ચાઓ આપણે કરીશું, પણ એક ક્રમ એવો છે, ભાગવતજીમાં પ્રવેશ કરતા પહેલા એના મહાત્મ્યની કથા કહેવામાં આવે. ભાગવતજીનું મહાત્મ્ય 2 પુરાણોમાં પ્રસિદ્ધ છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. ત્યાં ભાગવતજીનો પરિચય આપતા, મહાત્મ્ય સમજાવતા સ્કંદ પુરાણ એમ કહે છે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. ભાગવત આ ગ્રંથ જેને તમે માથે લઈને આવ્યા એ ભાગવતજી છે એમ અમે કેમ માનીએ? તો કે ભાગવતજી છે એનું પ્રમાણે, એનું લક્ષણે યત્રાધિકૃત્ય ગાયત્રી, એટલે કે જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં ધર્મનું વિસ્તારથી વર્ણન કર્યું હોય. અને વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય. તદ ભાગવતમિષ્યતે, એને ભાગવત કહેવાય. સ્કંદ પુરાણમાં સુંદર ચર્ચાઓ કરી, પણ નિયમ એવો છે, પરંપરા એવી છે, પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્મ્યની કથા કહેવામાં આવે. એટલે પરંપરા પણ એક સિદ્ધાંત છે. 6 અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. અને ભગવાન કહેવાય છે ને જેની અંદર આ 6 ગુણ હોય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. તો આ ભગવાનની કથા છે. અને એક અક્ષરમાં ભગવાન છે. 6 અધ્યાયમાં મહાત્માની કથા કહી. મહાત્મા એટલા માટે સાંભળવાનું કે જ્યારે મહાત્માનું જ્ઞાન ન હોય તો શ્રીમદ ભાગવતને આપણે આદર જેવો આપવો જોઈએ એવું ન આપી શકીએ. કોઈ વ્યક્તિ મળે પણ એ વ્યક્તિ કોણ છે એ ભાન આપણને ન હોય તો એનું જે રીતે રિસ્પેક્ટ જાળવવું જોઈએ આપણે ન જાળવી શકીએ. અને એટલા માટે ભાગવતની महत्ताને આ 6 अध्याय में समझावी है. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. व्यास जी महात्मा की कथा ने प्रारंभ करता मंगलाचरण करे છે. પદ્મ પુરાણ અંતર્ગત કથા છે પણ આ પહેલો જે શ્લોક છે ને એ પદ્મ પુરાણમાં નથી. જે પ્રસિદ્ધ મંગલાચરણ આપણે કહીએ છીએ આ વિશેષ શ્લોક છે. અને આપણે ત્યાં એક પ્રકાર એવો છે, કોઈ પણ ગ્રંથ અથવા કોઈ પણ શુભ શરૂઆત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા મંગલાચરણ કરીએ. આપણે ઘરે પણ જ્યારે દિવસની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મંગલાચરણ, પાઠ, કીર્તન, પ્રભુનું સ્મરણ. કારણ કે મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે. માણસ મદદ કરી શકે,
સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ દુનિયાનો કેમ ન હોય, એ મદદ કરવાની ગેરંટી આપશે, સુખી બનાવવાનું સામર્થ્ય એનામાં નથી. મહેનત અને બુદ્ધિ. ઘણી વાર આ ચર્ચા બહુ થાય કે પુરુષાર્થ મહત્વનો, બુદ્ધિ મહત્વની કે કૃપા મહત્વની. આનાથી આ બંનેમાં સબળ કોણ, સામર્થ્યવાન કોણ? ફરક એટલો છે, મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મેળવી શકો, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી ધનનું સુખ મેળવી શકો, પણ ધનથી સુખ એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. મહેનત અને બુદ્ધિથી વ્યવસ્થા ઊભી કરી શકો, પણ કથા તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. આપણે વ્યવસ્થાઓ કરી શકીએ, પણ આ લાભ લેવો એ તો ઠાકોરજીની કૃપા હોય. મહેનત બુદ્ધિથી પરિવાર ભેગો કરી શકો, લોકોને ભેગા કરી શકો, સ્વજનો ભેગા કરી શકો, પણ પરિવારનું સુખ એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. ભેગા થયેલા વ્યક્તિઓ સુખના જ કારણ બને જરૂરી નથી. આપણા દુઃખનું કારણ શું છે? આપણે જ ઊભું કરેલું સંસાર, એ તો આપણા દુઃખનું કારણ છે. સુખની કલ્પનાથી ભેગું કરેલું સંસાર, એ તો આપણા દુઃખનું કારણ છે. એક વ્યક્તિ ગયો કે પ્રભુ આ નથી, આમ નથી, આમ નથી, હું બહુ દુઃખી છું. ભગવાન કહે તે માંગ્યું એ બધું મેં આપ્યું, તું એનાથી જ દુઃખી છે. તે તારી જ માંગણી તારા દુઃખનું કારણ છે. જીવનમાં વિચારશો ને, જેની પાસે સુખની કલ્પના કરી એ જ દુઃખના કારણ બન્યા છે. એટલા માટે મંગલ એ ભગવાન છે. મંગલાચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ આચરણ, એટલે કે શાસ્ત્ર મંગલ ઉચ્ચારણથી મંગલ આચરણ સુધી આપણને લઈ જાય છે. દર્શન કરતા 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. બાકી દર્શન કરવામાં તો 10 જ મિનિટ લાગવાની, પણ સીડીઓ ચડતા હવેલીના જ્યાં સુધી 2 જણના ટેકા ન મળે ત્યાં સુધી એ વિચારે નથી આવતો. અને પછી ચાલીને જઈ નથી શકતા, લોકો ઉચકીને લઈ જાય છે. જો ફરક એટલો જ છે, છેલ્લે તો જવાનું જ છે એના શરણમાં. ફરક સમજણનો એ છે, તમારે તાંબાના લોટામાં લાલ કપડામાં બંધાઈ પછી ગંગા સ્નાન કરવા જવું છે કે ટિકિટ કપાવીને પોતે ડૂબકી લગાવીએ, તમારે નક્કી કરવાનું. બાકી છેલ્લી ગતિ તો બધાની ત્યાં જ છે. ઘરના લોકો લાલ કપડામાં, તાંબામાં, તમે જન્મ્યા એટલા વજનના થઈ, લગભગ એટલું જ વજન હોય જેટલું બાળક જન્મ્યો હોય, અને એ રીતે લોકો લઈ જાય એ રીતે જવું છે કે પોતે આનંદ કરતા કરતા જઈને યમુના પાન અને ગંગા સ્નાન કરવું છે, એ તમારી સમજણ ઉપર છે. અને તકલીફ માણસની એ છે, સમજણ માણસના સંજોગ કરતા હંમેશા મોડી પડતી હોય છે. કારણ કે આપણને સારા વિચારો સમજણ નથી આપતા, આપણને દુર્ઘટનાઓ સમજણ આપે. જો ઘણીવાર સંતો, આચાર્યો, મહાપુરુષો ગ્રંથો શીખવાડે ને તો આપણને મનમાં બેસે નહીં, પણ એકવાર જીવનમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી જાય ને, હવે બધું સમજાઈ ગયું. પણ અરે તને પ્રેમથી શીખવાડતા હતા, તને કથા પછી પ્રસાદ લેવડાવીને ઘરે મોકલતા હતા, કહ્યું કે ઉતરી જાય પ્રસાદ જોડે, પેલું દવા લઈએ તમને જળ જોડે ગટકાઈ જઈએ, તમને કે ચલો તને કંઈક સારું એવું કરી કે અંદર ઉતરી જાય, પણ ત્યારે સમજણ ના આવી. અને આવી દુર્ઘટનાઓ આપણને ઘણી વાર તકલીફ એ થાય. સજ્જનો ન શીખવાડે એટલી સમજણો દુર્જનો આપણને આપી જાય છે. જોજો, સંતો મહાત્માઓની વાત તો જે પ્રેમથી શીખવાડ્યું એ મનમાં નહીં ઉતરે, પણ કોઈ દુર્જન મળ્યો ને એણે કંઈક ખરાબ આપણી જોડે કર્યું ને પછી આ સંસારમાં કાંઈ સાર નથી, અરે કથા કઈ થાકી ગયા આજ વાત, પણ તને ન સમજાય, મહાપુરુષોની વાત સમજણ ના આવે. એટલે કે સગવડતા અને સુવિધાઓ માણસને શીખવાડતી નથી, દુર્ઘટનાઓ શીખવાડે છે. કાલે અમારે વાત હતી, કહ્યું કે આ કલયુગમાં પાપીને દુર્જનો આમ સમર્થ અને સુખી કેમ દેખાય? એમ લાગે કે મજા કરે ને સજ્જનોને જુદા જુદા દુઃખ આવે. મેં કીધું આ જ કલયુગની ચાલાકી છે. આ કલયુગની ચાલાકી શું છે? એ એવું બતાવશે કે પાપીઓ વધારે સુખી થઈ જાય, એને કોઈ તકલીફ ના આવે, એને પુણ્યશાળી ધર્માત્માઓ દુઃખી થાય, એને લોકો હેરાન કરે. આ કલયુગે ઊભું કરેલું નાટક છે. આ દેખાય છે, કોઈ બધા સુખી નથી હોતા, માણસના સુખ દુઃખ બધાના સરખા જ હોય છે, પણ કલયુગ એવી ચાલાકી કરે કે તમને પાપ કરવાની લાલચ પેદા થાય. એટલે આ કલયુગની ચાલાકીમાં ફસાતા નહીં.
તમને એવું દેખાડશે કે સજ્જન સંતો દુખી દુર્જનો મજા કરે એને કોઈ કાંઈ ન કરી શકે, એવું નથી હોતું. પછાડ તો એમને ખાવી પડતી હોય છે, પણ પોતાનું સામર્થ્ય બતાવવા માટે ગાલ લાલ કરીને એ ઊભા હોય છે. આ કલયુગનું ચાલાકી છે. તમને પાપમાં કેમ આકર્ષણ પેદા થાય એવા સંજોગો ઊભા કરે, એવું માહોલ ઊભું કરે, અને એટલે એની ચાલાકીમાં ફસાતા નહીં.